અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે આવેલા સંજયનગર ખાતે રહેતા સોનાબેન પંકજભાઈ યાદવના ઘરે ઉત્તર પ્રદેશથી તેમના ભાઈ લક્ષ્મણસિંહ નગીનસિંહ યાદવ પરિવાર સાથે વેકેશન કરવા આવ્યા હતા. ગત રોજ આવેલા લક્ષ્મણસિંહ યાદવના 6 વર્ષનો પુત્ર અનીસ આજરોજ સવારે પોતાની માસીના દીકરા જોડે ઘર બહાર રમી રહ્યો હતો. તે દરમિયાન શ્વાન ભસતા તે ત્યાંથી ભાગ્યો અને ઘર ભૂલો પડી ગયો હતો અને રડતા રડતા અડધા કિલોમીટર દૂર જીનવાલા સ્કૂલ સુધી પહોંચી ગયા હતા. ત્યાં રડતો રડતો બેઠો હતો, જે ઈવીએમ સેન્ટર બહાર ફરજ ઉપર ના જવાન વિનોદભાઈની નજર પડતા તે બાળક પાસે પહોંચી તેને સાંત્વના આપી પૂછપરછ કરી, પણ બાળક જવાબ ન આપતા અંતે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ મથકે પોલીસ જવાન જીનવાલા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને બાળકને બાઇક ઉપર એક જવાન લઈને તેના પરિવારની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન બાળકના પરિવારજનો પણ બાળકને શોધતા શોધતા પોલીસ મથકે પહોંચી ગયા હતા. જે દરમિયાન પોલીસ જવાનને જાણ કરી પોલીસ મથક પરત બોલાવ્યા હતા. ત્યાં બાળકને જોઈ પરિવાર અને પોતાની માતા જે કોઈ બાળક બંને હર્ષના આંસુથી છલકાઈ ઉઠ્યા હતા. પોલીસ દ્વારા બાળકના રડવા માત્રની જ શંકા આધારે ગંભીરતા દાખવી ગણતરીના સમયમાં પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની યુક્તિ સાર્થક કરી હતી.